કોલેજમાં વિદ્યાર્થી ભણે છે પણ કોલેજ કર્યા બાદ તેને કેવી નોકરી મળે છે, તેને પ્લેસમેન્ટ કેવું મળે છે? પારુલ યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપવામાં ખૂબ જ ચડિયાતી છે અને આજ પારુલ યુનિવર્સિટીના આપણે સ્ટોલ ઉપર છીએ ત્યારે તેમના જ પ્રતિનિધિ સાથે વાત કરીએ। सर, आपका एक टैग है कि हम नहीं बोलते, हमारे प्लेसमेंट बोलते हैं, तो क्या उसी के कारण आज पारुल यूनिवर्सिटी कुछ अलग है, कुछ शीर्ष मुकाम पे है, क्या कहेंगे आप? जैसे कि आपने हमारी टैगलाइन भी सुनी है कि हम नहीं हमारे प्लेसमेंट्स बोलते हैं, तो उसके पीछे कोर रीज़न ये है कि जितने भी स्टूडेंट्स हमारे पास में स्टडीज़ को लेकर आते हैं, हमारा सबसे पहला फोकस होता है कि हम स्टूडेंट्स को उस लेवल की नॉलेज दें, उस लेवल का ज्ञान हम स्टूडेंट्स को प्रोवाइड करें कि स्टूडेंट उस लेवल पे बन करके अपने प्लेसमेंट्स को हासिल कर सकें। उसके अलावा हम मोर देन 2000 से जैसे हमारा कंपनीज़ के साथ में टाई अप है, तो वी ऑलवेज मेक श्योर कि जो बच्चा स्टडीज़ कर रहा है हमारे पास में हम उसकी प्लेसमेंट्स प्रोवाइड करें। दैट इज़ इम्पोर्टेंट फॉर अस। तो इसीलिए बाकी यूनिवर्सिटीज़ एजुकेशन तो बहुत सारी जगह पे होती है, लेकिन व्हाट अबाउट द स्टूडेंट के प्लेसमेंट्स को लेकर के, तो उसके ऊपर हमारा सबसे ज़्यादा फोकस होता है स्टूडेंट के प्लेसमेंट्स को। ટૂંકમાં અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થી જ્યારે બહાર માર્કેટમાં જશે ત્યારે શું નોકરી કરશે તેની પણ ચિંતા આ પારુલ યુનિવર્સિટી કરે છે। આપણે જોઈ શકીએ કે એમના પોસ્ટર્સમાં તમે જોઈ શકો કે વિદ્યાર્થીઓના નામ છે માનસી દલવાણી કે જે ગૂગલમાં જોબ કરે છે, ધરા ધૈર્ય કિકવાણી છે, મિલંદ પુરુષવાણી છે અને આ બાજુ જોઈએ તો ધરા પાઠક છે। આ બધા જે પોસ્ટર્સ છે એ એવા વિદ્યાર્થીઓના છે કે જે પારુલ યુનિવર્સિટીમાં ભણ્યા છે અને અત્યારે ખૂબ જ સારી પોઝિશનમાં પોતાનું જે કરિયર છે એમણે બનાવ્યું છે। આપણી સાથે પારુલ યુનિવર્સિટીના એક અન્ય પ્રાધ્યાપક છે, તેમની સાથે વાત કરીએ। શું પારુલ યુનિવર્સિટી ફક્ત વડોદરામાં છે કે એના અન્ય કોર્સ અન્ય શહેરોમાં પણ થાય છે? શું કહેશો આપ? સર, પારુલ યુનિવર્સિટી ગુજરાતમાં ટોટલ 3 જગ્યા પર છે। વડોદરા મેઇન કેમ્પસ છે જ્યાં આપણા દરેક કોર્સ રન થાય છે। બીજું કેમ્પસ આપણું અમદાવાદમાં છે જ્યાં આપણે ફાર્મસી છે, ફિઝિયોથેરાપી છે, હોમિયોપેથી છે એ રન કરીએ છીએ અને ગુજરાતમાં આપણું ત્રીજું કેમ્પસ રાજકોટમાં છે જ્યાં આપણે ખાલી હોમિયોપેથી રન કરીએ છીએ। આપણી પાસે ડેન્ટલ સિવાય દરેક કોર્સ ઉપલબ્ધ છે અને આ વર્ષથી પારુલ યુનિવર્સિટીનું ગોવામાં પણ કેમ્પસ આવી રહ્યું છે। કેવી રીતે પારુલ યુનિવર્સિટી છે એ અન્ય કરતાં અલગ પડે છે, શું કહેશો આપ? સર, આપણી પાસે 28 સ્ટેટ જે ઇન્ડિયામાં 28 સ્ટેટ છે અને 8 યુનિયન ટેરિટરીઝ છે। દરેક સ્ટેટ અને દરેક યુનિયન ટેરિટરીઝથી આપણી પાસે છોકરાઓ છે। આજે 65,000થી વધુ છોકરાઓ છે ઇન્ડિયન્સ। આપણી પાસે 7,000થી વધુ ફોરેનર્સ છોકરાઓ છે જે 75થી વધારે વિવિધતા જે દેશો છે ત્યાંથી આવી રહ્યા છે અને ઘણા બધા કોર્સીસમાં એ લોકો અભ્યાસક્રમ કરે છે। જેવી રીતે આપણી પાસે હ્યુમાનિટીઝના કોર્સીસ છે, ફાર્મસી છે, ફિઝિયો છે, MBBS છે, મેનેજમેન્ટમાં BBA છે, MBA છે। સો આ દરેક કોર્સીસમાં સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે આજે। તો સ્પષ્ટ એવું કહેવું છે કે નવા કોર્સ સાથે પારુલ યુનિવર્સિટી જે છે એ પરિવર્તન લાવે છે અને વિદ્યાર્થીઓનું એક વટવૃક્ષ 65,000થી વધુ વિદ્યાર્થીઓ છે એ પારુલ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે। તો તમે પણ પારુલ યુનિવર્સિટીનો જો હિસ્સો બનવા માગતા હો તો TV9 એજ્યુકેશન એક્સપોમાં પારુલ યુનિવર્સિટીનો સંપર્ક સાધી શકો છો। કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ।